ગરબાની વાત કરીએ તો મહેસાણાના ખેરાલુના ગઠામણ ગામે ચેહર માતાજીના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ગામની મહિલાઓ માથે માટીના તેમજ તાંબા, પિત્તળ અને ચાંદીના ગરબા લઈ ગરબે ઘૂમી હતી। 12 મહિના દરમિયાન માનેલ માનતા બાધાઓ પરિપૂર્ણ થતા મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના ચાચર ચોકમાં માથે ગરબા લઈ ઘૂમી અને માતાજીની ભક્તિ આરાધના કરતા હતા। તે ગરબાનું મહત્વ જોઈએ તો ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક કહેવાય છે। ગામે શ્રી ચેહર માતાજી તથા જહુ માતાજીના ચાચર ચોકમાં સ્ત્રીઓ માથે તાંબા, પિત્તળના તથા ચાંદીના માટીના ગરબા લઈ વર્ષ દરમિયાનની માનતાઓ માનેલી હોય, તેમની મનોકામના પૂર્ણ થઈ હોય તેવા દરેકની માતાએ કામ કરેલું હોય તેવા ગરબા લઈ સ્ત્રીઓ આનંદ ઉલ્લાસથી ગરબા ઘૂમે છે અને વર્ષોથી પરંપરા ચાલી આવે છે। પરંપરાગત રીતે ચાલતા વર્ષોથી ચાલતા અમારા ત્યાં પોચમના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવે છે। સૌની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે, તો અમારે ત્યાં પોચમના ચેહરમાના ગરબા કાઢવામાં આવે છે। ત્યારબાદ બધાને પ્રસાદ બધું તમામ પોચમના દિવસે આપવામાં આવે છે અને સૌ લોકોની મનોકામના પૂર્ણ થાય છે।